इंडिया न्यूज गुजरात અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। તો આજે વિશ્વ સિંહ દિવસ છે। આજે સમગ્ર વિશ્વમાં આની ઉજવણી કરવામાં આવી રહી છે। જણાવી દઈએ કે વિશ્વ સિંહ દિવસ ઉજવણીની સ્થાપના 10 ઓગસ્ટ 2013ના રોજ થઈ હતી। બિગ કેટ રેસ્ક્યુ દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી। બિગ કેટ રેસ્ક્યુ એ વિશ્વનું સૌથી મોટું અભયારણ્ય છે। દરેક અને બેરવલી જોર્બટે સહ સ્થાપના કરી હતી। જણાવી દઈએ કે જોર્બટ્સે વર્ષ 2009માં બિગ કેટ ઇનિશિયેટિવ શરૂ કર્યું હતું। વિશ્વમાં સિંહોની દયનીય સ્થિતિ અને સતત ઓછી થતી સંખ્યાને ધ્યાનમાં લઈને વર્ષ 2013માં જોર્બટ્સે સિંહને બચાવવાનું અભિયાન શરૂ કર્યું। જોર્બટ્સના પ્રયાસોને જોઈને નેશનલ જિયોગ્રાફિક અને બિગ કેટ ઇનિશિયેટિવના પ્રયાસોને એક કર્યા હતા। ગેરકાયદેસર વન્યપ્રાણી વેપાર, વસાવટીની ખોટ અને મનુષ્ય અને સિંહો વચ્ચેના સંઘર્ષને કારણે વિશ્વમાં સિંહોની વસ્તી સતત ઘટી છે। IUCN મુજબ વિશ્વમાં સિંહોની વસ્તી અંદાજે માત્ર 23,000થી 39,000 જેટલી જ છે। જોકે કેટલાક અન્ય ચોંકાવનારા ડેટા અનુસાર તો આ સંખ્યા લગભગ 20,000 હોઈ શકે છે। આમ સિંહોની વસ્તીમાં 95%નો જંગી ઘટાડો થયો છે। 100 વર્ષ પહેલા આફ્રિકા અને એશિયામાં 2 લાખથી વધુ સિંહો હતા, પરંતુ હવે તેમની સંખ્યા ઘટીને 20,000ની આસપાસ થઈ ગઈ છે। આથી સિંહોની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે વિશ્વ સિંહ દિવસ મનાવવામાં આવે છે। આનો ઉદ્દેશ સિંહોની ઘટતી સંખ્યાને વધારવાનો છે, સાથે જ સિંહોના કુદરતી રહેણાંકને જોખમથી બચાવવા, સિંહોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા, સિંહોના સંરક્ષણ માટે કામ કરવા અને સિંહોને દૂરદર્શથી બચાવવા અને તેમનું જનત કરવાનું પણ છે।